આજે ભારતભરની 5 વિધાનસભાઓની પેટા ચૂંટણીનું જે પરિણામ આવ્યું, 5માંથી જે 2 સીટ છે એ આમ આદમી પાર્ટી જીતી છે, એક સીટ છે એ ભાજપ, કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ જીતી છે. મતલબ કે જે પશ્ચિમ બંગાળવાળી ટીએમસી છે એ પણ એક સીટ જીતી છે. 5 સીટો ડિટેલમાં કહી દઉં તો ગુજરાતની 2 સીટ છે એમાંથી એક સીટ વિસાવદરવાળી છે એ આમ આદમી પાર્ટી જીતી છે, અને જે પંજાબમાં છે લુધિયાણા વેસ્ટની સીટ એ પણ છે આમ આદમી પાર્ટી જીતી છે. મતલબ છે 2 સીટ ઉપર આમ આદમી પાર્ટી જીતી છે. એક સીટ જે કડીવારી છે એ ભાજપ જીતી છે, એક કેરળની સીટ છે ઈ છે ઈ કોંગ્રેસ જીતી છે, અને એક પશ્ચિમ બંગાળની સીટ હતી ઈ છે તૃણમૂલ કોંગ્રેસ એટલે કે ટીએમસી છે એ જીતી છે. હવે જે આખું પરિણામ આવ્યું ને, જે 5માંથી 2 સીટ ઉપર છે આમ આદમી પાર્ટી આવીને ભાજપને છે માત્ર એક સીટ આવી, એના ઉપરથી એવું સમજી શકાય છે કે હવે છે ભારતભરમાં છે હવે પરિવર્તનનો પાયો છે એ નખાઈ ચૂક્યો છે. જનતા છે હવે પરિવર્તનનો માર્ગ છે એ ધીરે ધીરે પકડી રહી છે. એટલે જે કોઈ છે કોઈ પણ પાર્ટીના અંધભક્તો થઈને બેઠા હોય એ લોકોને ખાસ મારે કેવું હતું કે હવે જાગવાનો સમય છે, જાગી જાજો. 5માંથી જે 2 સીટ ઉપર તો છે આમ આદમી પાર્ટી છે વિજેતા થઈ છે. એટલે આ લોકો છે ખાસ કરીને પેટા ચૂંટણીઓમાં છે પોતાનું બધું જોર છે લગાવતા હોય છે. વિસાવદરમાં પણ આપણે જોયું, જેટલું બળ હતું એ બધું બળ લગાવી દીધું. આજુબાજુના બધા જિલ્લાઓના જે કાર્યકર્તાઓ છોડો નેતાઓ અને કેબિનેટ મંત્રીઓ સુધી છે, મુખ્યમંત્રી હોય કે જે ગૃહમંત્રી હોય, બધાએ છે પોતાનું જોર લગાડી દીધું. છતાંય છે એ લોકો જીત્યા નથી. આના ઉપરથી જે હવે છે પરિવર્તનની લહેર છે પૂરા દેશમાં આવી રહી હોય ને એવું લાગી રહ્યું છે. કારણ કે કેરળમાં કોંગ્રેસ જીતી છે, પશ્ચિમ બંગાળમાં જે તૃણમૂલ કોંગ્રેસ વાળા જીતા છે, અને ખાસ જે લોકો કહેતા હતા કે દિલ્હીમાં જે કેજરીવાલજી હારી ગયા પછી છે શું થશે, એના માટે છે ખાસ આ છે ને જવાબ આપ્યા જેવું છે રિઝલ્ટ આવ્યું છે કે જે પંજાબ છે એમાં પણ છે આમ આદમી પાર્ટી જીતી છે, અને જે અહીંયા ગુજરાતમાં વિસાવદર છે એમાં પણ આમ આદમી પાર્ટી જીતી છે. એનો મતલબ એવો થાય છે કે આમ આદમી પાર્ટી પાસે છે હજી પણ એવા નેતાઓ છે જે લોકો છે આ તાનાશાઓ સામે છે ટક્કર આપી શકે એમ છે. એવા ઈમાનદાર ક્રાંતિકારી નેતાઓ છે હજી પણ આમ આદમી પાર્ટીમાં છે, અને એથી જ છે ગુજરાતમાં પણ એક સીટ જીતી છે, સાથે છે પંજાબમાં પણ છે એક સીટ જીતી છે આમ આદમી પાર્ટી. એટલે હાલ છે આમ આદમી પાર્ટી છે 5માંથી 2 વિધાનસભાઓમાં છે એ જીતી ગઈ છે. આના ઉપરથી છે જનતાએ ખાલી ખાસ જાગી જવાની જરૂર છે કે હવે પરિવર્તનની લહેર છે, ક્રાંતિની લહેર એ શરૂ થઈ ચૂકી છે. તો બધાય છે હવે જાગતા રહેજો, અને આ જે તાનાશાહો છે એમને છે ખાસ છે ઉઘાડા પાડતા રહેજો, અને કોઈ પણ દબાવમાં આવ્યા વિના છે જેમ વિસાવદરની જનતાએ મતદાન કર્યું એવી રીતે મતદાન કરજો. તો છે લોકશાહીમાં છે લોકોની જીત છે નિશ્ચિત, અને લોકોનો વિકાસ પણ છે ને એ નિશ્ચિત છે. એટલે તમામ મિત્રોને ખાસ કેવું હતું કે આજે જે પેટા ચૂંટણીનું રિઝલ્ટ હતું એમાં 5માંથી છે 2 સીટ ઉપર છે આમ આદમી પાર્ટી જીતી છે, અને એક સીટ છે ભાજપ, કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ છે એ જીતી છે. આજના સમાચાર છે એટલે ક્રાંતિની જે શુભ શરૂઆત છે એ થઈ ચૂકી છે આજના દિવસથી. તો તમામ મિત્રોને છે આ ક્રાંતિમાં છે ભાગ લેવા અને જોડાવા માટે છે અપીલ છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.